સંયુક્ત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર વિગતવાર। કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ 12 લારીઓ અને એક ટેમ્પો જપ્ત કરાઈ। 100 ફૂટ રોડ ઉપર આવેલ 8 દુકાનદારોને ફૂટપાથ પર સામાન મૂકવા બદલ દરેકને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો। કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ વૃંદાવન ગ્રાઉન્ડમાં ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને અવારનવાર સૂચના આપવા છતાં પણ પોતાની લારીઓ ઉભા રાખતા હોય તથા ટ્રાફિકને અડચણરૂપ થતા હોય આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ પાસે આવેલ વૃંદાવન ગ્રાઉન્ડમાંથી ટ્રાફિકને અડચણરૂપ અને દબાણ કરનાર 12 લારી અને એક ટેમ્પી જપ્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત 100 ફૂટ રોડ ઉપર દુકાનદારો દ્વારા રોડ ઉપર લોકોને નડતરરૂપ થાય તે રીતે દબાણ કરવામાં આવ્યું હતું। દુકાનનો પરચુરણ માલ સામાન રાખવામાં આવ્યો હતો અને ખોટી રીતે પાર્કિંગ કરવામાં આવ્યું હતું। આવા 8 દુકાનદારોને દરેકને ₹10,000 એમ કુલ મળીને 8 દુકાનદારોને ₹80,000નો દંડ ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા લોકોને અડચણરૂપ થાય તે રીતે દુકાનદારો પોતાનો માલ સામાન ફૂટપાથ ઉપર બહાર ન મૂકે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને દબાણકર્તાઓ પાસેથી કાયદાની જોગવાઈને આધીન દંડ વસૂલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે। અહેવાલ માહિતી કચેરી આણંદ।